આજરોજ જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને 18 વર્ણને સાથે રાખીને ચાલનારા નાત જાત જોયા વગર દરેક સમાજને ઉપયોગી થતા એવા ભામાશાહ હીરાભાઈ જોટવાના સમર્થનમાં આજે 18 વર્ણના પ્રમુખ આગેવાનો સાથે મળીને વિસાવદર મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે આ ભાજપ સરકારની મેલી મુરાદના ષડયંત્રના ભાગરૂપે હીરાભાઈ જોટવાની ભ્રષ્ટાચારમાં ક્યાંય પણ સંડોવણી ન હોય તેવા કેસમાં જ્યાં ઓન રેકોર્ડ ક્યાં પણ સીધા ભ્રષ્ટાચારમાં સામેલ પણ ન હોય એવા કેસમાં ફિટ કરી અને સતત તેના બંને દીકરા અને હીરાભાઈને શકના આધારે પોલીસ પૂછપરછ કરી અને નજરકેદ કરેલ છે. તો પોલીસ તંત્રને પણ અમારી વિનંતી છે કે આ ભ્રષ્ટ ભાજપ સરકારનો હાથો ન બનતા જરૂરી તપાસ કરી અને તત્કાલિક હીરાભાઈ અને તેમના બંને દીકરાને મુક્ત કરે તેવી વિનંતી છે. નહીંતર આવનારા સમયમાં જૂનાગઢ જિલ્લામાં 18 વર્ણના આગેવાનો સાથે મળીને દરેક તાલુકા મથકે આવેદનપત્ર અપાશે અને ઉગ્ર આંદોલન કરવામાં કંઈ પાછુપાની નહીં રહે તેવી સરકારશ્રીને અને વહીવટીતંત્રને ચેતવણી સાથે વિનંતી કરી છે. સુલતાન ચૌહાણ બિલખા. આજે અમે વિસાવદર તાલુકામાં સર્વ જ્ઞાતિના દરેક આગેવાનો આપણા આદરણીય વડીલ મુરબ્બીશ્રી અને લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા સાહેબને જે આ ભાજપ સરકારે ખોટી સંડોવણી કરી અને એક આગેવાનને સમાજનું મોરલ તોડવા માટે એક જેલમાં રાખી અને નજરકેદ કરેલ છે તે બદલ અમે સર્વ સમાજ વતી એને આ સરકારને વખોડી કાઢી છે અને આવનારા જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાં અમે લોકો સર્વજ્ઞાતિ મળી અને આવેદનપત્ર આપશું જ્યાં સુધી અમારા હીરાભાઈ જોટવાને ન્યાય ન મળે અને એને તાત્કાલિક ધોરણે સરકારશ્રીને વિનંતી છે કે એને બહાર કાઢવામાં આવે અને એને નજરકેદ કરવામાં ના આવે. જો જરા કે મોટું કરશે તો આ સર્વજ્ઞાતિની એવી લાગણી દુભાઈ છે કે આવા અમારા ભામાશા હોય અને તમે ખોટી સંડોવણી કરો તો સખત શબ્દોમાં અમે વખોડી કાઢી છીએ અને ઉગ્ર આંદોલન કરતાં પણ અમે બીવું નહીં. આવનારા સમયમાં જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાં આવી જ રીતે અમે સર્વજ્ઞાતિના ભાઈઓ બહેનો થઈ અને એક આવેદનપત્ર આપશું તેવી અમને ખાસ વિનંતી છે. જય હિન્દ જય ભારત.